આજે જલારામ જયંતી રાજકોટના બિલવાસ વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી। અહેવાલ સંજય પોપટ। જય જલારામ, મારું નામ નેહા હિંડોજા છે અને આ 266મી જલારામ જયંતિ ઉપર કે કેવું ફૂટેજ આપણે સાગરને એક બૂંદ બતાવવા જેવું છે કે જલારામ વિશે શું બોલીએ તો જલારામ એ અખૂટ ધનનો અને અન્નનો ભંડાર છે। દેને કો ટુકડા ભરા લેને કો હરિનામ। જલારામ જે 16 વર્ષની આવીએ તેના લગ્ન થઈ ગયા હતા અને 18 વર્ષની આવીએ તેને ગુરુ પામ્યા હતા અને સદાવ્રત ખોલ્યું હતું। એ સદાવ્રત અત્યારે એટલું બધું પ્રખ્યાત છે કે જ્યાં એકેય જગ્યાએ એવું મંદિર નથી જ્યાં પૈસો ન લેવાતો હોય। આ એક જ જગ્યા આખી દુનિયામાં એવી છે જ્યાં પૈસા વિના અન્ન ભોજન અને દર્શન ખૂબ જ સરસ થાય છે અને જલારામના પરચા તો પરંપાર જ છે। હિન્દુ નહીં મુસલમાનને પણ એને એટલા પરચા આપ્યા છે કે તે અલ્લાહ કહેવાનો છે। જલા તું તો અલ્લાહ કહેવાનો, એમ જલાનું જેટલું મહત્ત્વ કહે એટલું ઓછું છે। અને આ લોહાણા અને ઠક્કર માટે તો એ દિવાળી છે જલારામ જયંતિ એટલે જલારામના પરચા અપરંપાર છે। જો જલારામને તમે યાદ કરીને કરો તો તમારો પડછાયો એકવાર સાથ છોડશે પણ જલારામ ક્યારે સાથ નહીં છોડે એવા એના અખૂટ શ્રદ્ધા અને પરચા છે। તો જલારામની આ જયંતિ ઉપર હું સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ જલારામ મંદિર રાજકોટમાં કઈ જગ્યાએ આવેલું છે? જલારામ મંદિર આપણે ભેલવાસમાં આવેલું છે આ મંદિર અને ખૂબ જ જૂનું મંદિર છે અને અહીંયા આ તકે અન્નકૂટ ખૂબ જ સુંદર ભરાય છે અને તેમની આરતી અને દર્શન ખુલ્લા મુકાય છે અને અનેક જગ્યાએ અત્યારે ભંડારા કહીએ અને તેની પ્રસાદીનો લાભ લેવા માણસો ઉભરાય છે। ગાડી હોય કે રિક્ષા હોય બધા તેનો લાભ લેવા, કારણ કે એમાં એક શક્તિ છે અન્નના અને ભોજનમાં। તો આ જે મીઠાશ છે એની કઢી અને ખીચડીમાં તે એની પ્રખ્યાત પ્રસાદી છે।